વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતં ગમયઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભાં નાથયામૂન મધ્યમાં લક્ષ્મી વલ્લભ પર્યંતાં વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાનના ભક્તએ ભગવાનને અર્પણ કર્યા વગર ક્યારેય પણ અન્ન જળ લેવું નહીં, આ વિષય પર થોડી વાત શ્રવણ કરીશું. તો બધા જ શ્રોતાગણો અને જે વાસ્તવમાં ભગવાનના ભક્ત છે એવું આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરીએ. તો પદ્મપુરાણ પાતાલ ખંડ અધ્યાય 79 ભગવાનના ભક્તએ ભગવાનની સેવા ભક્તિમાં 32 પ્રકારના અપરાધ ક્યારેય પણ ન કરવા તેનું વિગતવાર વર્ણન ભગવાન વેદવ્યાસજીએ કરેલું છે. તેમાં એક અપરાધનું વર્ણન કરતા ભગવાન વેદવ્યાસજી કહે છે કે સૌક્તો ગૌણોપચારશ્ચા અપ્ય નિવેદિત ભક્ષણમ. અર્થાત કે શક્તિ રહેવા છતાં પણ ગૌણ ઉપચારોથી ભગવાનની પૂજા કરવી અપરાધ છે અને ભગવાનને ધરાવ્યા વિના કોઈ પણ વસ્તુ ખાવી પીવી એ અપરાધ છે. આ પ્રમાણે ભગવાનનો ભક્ત હોય એ ભગવાનને અર્પણ કર્યા વિના કોઈ પણ વસ્તુ ભક્ષણ કરે એ ભક્તને માટે અપરાધ છે. ભગવાનને કોઈ પણ વસ્તુ નિવેદન કરવામાં આવે એ નિવેદન કરવામાં આવેલી વસ્તુ પવિત્ર થઈ જાય છે તથા નિર્ગુણ થઈ જાય છે. અને એવી વસ્તુનો ભોગ લગાવવાથી ભગવદ ભક્તનું અંતકરણ અતિશય નિર્મળ થઈ જાય છે. જેમ કે ઉપનિષદની અંદર કહ્યું છે કે આહાર શુદ્ધૌ સત્વશુદ્ધિ સત્વશુદ્ધૌ ધ્રુવા સ્મૃતિ. અર્થાત કે જેની આહાર શુદ્ધિ છે તેની અંદર જ સત્વગુણનો સંચાર થાય છે અને જેની અંદર સત્વગુણ છે તેને જ ભગવાનની અખંડ સ્મૃતિ રહે છે. સત્વમ યત બ્રહ્મ દર્શનમ એવું શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે સત્વગુણ એ ભગવાનના દર્શન કરાવનાર છે. માટે સત્વગુણના સંચારને અર્થે ભગવાનને અર્પણ કર્યા વિનાની કોઈ પણ સામગ્રી ગ્રહણ કરવાની નથી. બ્રહ્માંડ પુરાણની અંદર કહ્યું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ અન્નપાનાદિકમ હરેહે અનિવેદ્ય ન ભુંજીત વિષ્ણુ ભક્ત કદાચન. અર્થાત કે પત્ર, કંદ, મૂળ, ફળ, બીજ વગેરે પણ શ્રી કૃષ્ણ ભગવાનને અર્પણ કર્યા વિના ભક્ષણ ન કરવા. આ પ્રમાણે સાધારણ ભક્ત હોય કે આત્મનિવેદી ભક્ત હોય એ બધાને જ આ પ્રમાણેની આજ્ઞા આપવામાં આવેલી છે. એટલે ભગવાનના ભક્તએ ભગવાનને અર્પણ કર્યા વિનાની કોઈ પણ સામગ્રી ગ્રહણ કરવાની નથી. શાંડિલ્ય સંહિતા જે પંચરાત્ર શાસ્ત્ર અંતર્ગત છે એ શાંડિલ્ય સંહિતાના શ્લોક 22 ની અંદર કહ્યું છે કે વિષ્ણુ ભુક્તમ વૈષ્ણવાનામ વૈદિકાનામ દ્વિજન્મનામ. અર્થાત કે વૈષ્ણવોએ અને વૈદિક દ્વિજન્મા બ્રાહ્મણોએ વિષ્ણુએ ગ્રહણ કરેલું ઉચ્છિષ્ટ ભોજન જ કરવું જોઈએ, પરંતુ ભગવાનને અર્પણ કર્યા વિનાનું ક્યારેય પણ ભક્ષણ કરવું જોઈએ નહીં એવું શાંડિલ્ય સંહિતાની અંદર કહ્યું છે. કારણ કે ભગવાનને અર્પણ કરેલી સામગ્રી ગ્રહણ કરવાથી એ અનંત ગણું ફળ આપનારી થાય છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણએ શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના એકાદશ અધ્યાયના 41મા શ્લોકની અંદર ઉદ્ધવજીને કહ્યું છે યદ્યદ ઇષ્ટતમમ લોકે યચ્ચાતિ પ્રિયમાત્મનઃ તટ્ટન્નિવેદયન મય્યમ તદાનંતાય કલ્પતે. અર્થાત
કે જે પોતાને ખૂબ જ ગમતી વસ્તુ હોય અને અત્યંત પ્રિય હોય તે બધું મને અર્પણ કરવું, અને તેથી તે અનંત ગણું મનાય છે. આ પ્રમાણે ભગવાનને કોઈ પણ વસ્તુ અર્પણ કરવાથી અને એની એ સ્વરૂપ પ્રસાદી લેવાથી એનું અનંત ગણું ફલ પ્રાપ્ત થાય છે, એવું ભગવાન શ્રી મુખે કહે છે. પૂર્વે થયેલા ઉદ્ધવજી તથા સ્વામિનારાયણ સંપ્રદાયના આંબા શેઠ એઓએ પણ કેવલ ભગવાનની ઉચ્છિષ્ટ પ્રસાદી ગ્રહણ કરીને આ માયામય સંસારનું ઉલ્લંઘન કરેલું હતું. ઉદ્ધવજી પોતાના સ્વમુખે શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 6 અધ્યાયના 46મા શ્લોકની અંદર કહે છે કે ત્વયોપભુક્ત સ્રગંધ વાસોલંકાર રચિતાઃ ઉચ્છિષ્ટ ભોજિનો દાસાસ્તવ માયામ જયેમહી. અર્થાત કે આપે ઉપયોગમાં લીધેલા ફૂલહાર, સુગંધી પદાર્થ, વસ્ત્ર અને અલંકારોથી સન્માન પામતા અને આપનો જ પ્રસાદ જમનારા આપના દાસ ભક્ત અમે આપની માયાને જીતી ગયા છીએ. એટલે જે લોકોએ ભગવાનની માયાને જીતવી હોય એણે ભગવાનને અર્પણ કરેલી વસ્તુ જ ગ્રહણ કરવાની છે, પરંતુ બીજી વસ્તુ ગ્રહણ કરવાની નથી. અહીં ઉદ્ધવજી સ્પષ્ટ રૂપે કહે છે કે તમારી ઉચ્છિષ્ટ પ્રસાદી ગ્રહણ કરીને અમે લોકો માયાને તરી ગયા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એક ભક્ત હતા જેનું નામ હતું આંબા શેઠ. આ આંબા શેઠ દુર્ગપુરની પાસે આવેલા ગધાડી ગામની અંદર નિવાસ કરીને રહેતા હતા. આંબા શેઠને એવો નિયમ કે જ્યાં લગીન હું ભગવાન સ્વામિનારાયણને દાતણ અર્પણ ન કરું ત્યાં લગીન મારે અન્ન જલ ગ્રહણ કરવા નહીં. ગધાડીથી પ્રાતઃકાળે ચાલતા ચાલતા આંબા શેઠ દુર્ગપુર આવે અને ભગવાન સ્વામિનારાયણ ઊભા થાય એ પહેલા તો એ દુર્ગપુરમાં ભગવાનના નિવાસ સ્થાન પર ઉપસ્થિત થઈ જાય અને ભગવાન ઉઠે એટલે એમને દાતણ આપે. આંબા શેઠનો આ નિત્યનો ક્રમ. એક સમયની વાત હતી. ભગવાન સ્વામિનારાયણ અચાનક વડતાલ જવા માટે નીકળી પડ્યા. બ્રહ્મ મુહૂર્તની અંદર ભગવાન સ્વામિનારાયણે સંતો તથા પોતાના પાર્ષદોને કહ્યું કે અમારે અત્યારે ને અત્યારે વડતાલ જવું છે, માટે ચાલો બધા ઊભા થાઓ. અને સંતો અને ભક્તો ભગવાન શ્રી હરિની સાથે થઈ ગયા અને બધા જ વડતાલ જવા નીકળી પડ્યા. હવે આ તરફ નિત્ય નિયમ મુજબ આંબા શેઠ ભગવાન સ્વામિનારાયણને દાતણ આપવાને અર્થે દુર્ગપુર આવ્યા. પરંતુ ત્યાં એમને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણ તો વડતાલ જતા રહ્યા. એટલે આંબા શેઠે વિચાર્યું કે હજુ તો ભગવાન શ્રી હરિ સમીપમાં જ હશે ને, એટલે એવો દાતણ લઈને પગપાળા જ શીઘ્ર ગતિએ ભગવાન શ્રી હરિની પાછળ ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા એવો સારંગપુર આવ્યા. સારંગપુર આવીને એમને સમાચાર મળ્યા કે ભગવાન સ્વામિનારાયણ તો કારિયાણી પધાર્યા છે. આંબા શેઠ ઉતાવળી ગતિએ કારિયાણી પધાર્યા છે. પરંતુ કારિયાણી આવીને જુએ છે તો કારિયાણીમાં પણ ભગવાન સ્વામિનારાયણ હતા. ત્યાર પછી આંબા શેઠ પગપાળા ચાલતા 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 એક ગામથી બીજે ગામ જવા લાગ્યા. પરંતુ ભગવાન સ્વામિનારાયણ તો એ ગામનો ત્યાગ કરી ત્રીજા ગામ જતા રહેતા હતા. એમને એમ આંબા શેઠ 3 દિવસ પર્યંત ભૂખા અને તરસા ભગવાન શ્રી હરિની પછાડી ચાલતા રહ્યા. અને ચોથે દિવસે પ્રાતઃ કાળે આંબા શેઠ વડતાલ આવ્યા.
તે વખતે ભગવાન સ્વામિનારાયણ ગોમતી તટ પર સભા ભરીને બેઠેલા હતા. આંબા શેઠને અચાનક આવેલા જોઈ ભગવાન શ્રીહરિ આશ્ચર્યચકિત થઈ ગયા. આંબા શેઠ સભાની અંદર આવ્યા અને ભગવાન શ્રીહરિને દંડવત પ્રણામ કરી એમના ચરણની અંદર દાતણ નિવેદન કર્યું. ભગવાન સ્વામિનારાયણ સર્વજ્ઞ છે, છતાં પણ આંબા શેઠને પૂછવા લાગ્યા કે શેઠ તમે અત્યારે અહીં ક્યાંથી? ત્યારે આંબા શેઠ બોલ્યા કે પ્રભુ, મારો નિત્ય નિયમ છે કે આપને દાતણ આપીને જ હું અન્ન જલ ગ્રહણ કરું. આજથી ચોથે દિવસે પ્રાતઃ કાળે હું દાતણ આપવા માટે આવ્યો ત્યારે આપ વડતાલ જવા માટે નીકળી ગયા હતા, એટલે હું તમારી પછાડી થઈ પડ્યો. સારંગપુર ગયો, કારિયાણી ગયો, એક પછી એક ગામોની અંદર તમને શોધતો આજે ચોથે દિવસે વડતાલ આવેલો છું. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે શેઠ અત્યાર સુધી તમે અન્ન જલ ગ્રહણ નથી કર્યું? આંબા શેઠ કહે છે કે પ્રભુ, અમે નિત્ય નિયમ લીધેલો છે કે આપ શ્રીને દાતણ આપ્યા વગર અમારે અન્ન જલ ક્યારેય પણ ગ્રહણ કરવું નહીં. એટલે આજે 4 દિવસ થયા છે, 4 દિવસથી અમે અન્ન જલ ગ્રહણ કરેલું નથી. ભગવાન શ્રી હરિએ આંબા શેઠની આ પ્રમાણેની વાત સાંભળી આંબા શેઠ પર પોતાની વિશેષ પ્રસન્નતા દાખવી અને સભાની વચ્ચે ભગવાન શ્રી હરિ એ દાતણ કરે છે અને પછી મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા કરે છે કે બ્રહ્મચારી તમે શીઘ્રાતિશીઘ્ર આંબા શેઠને ભંડારામાં લઈ જાઓ અને ભગવાનની પ્રસાદી જમાડો. આ પ્રમાણે ભક્તો મૂળજી બ્રહ્મચારીને આજ્ઞા થઈ એટલે બ્રહ્મચારી આંબા શેઠને લઈને ભંડારામાં આવે છે અને એને ભગવાનની પ્રસાદી જમાડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભક્તો, આંબા શેઠ આત્મનિવેદી ભક્ત હતા. એમણે પોતાનો તન મન ધન બધું જ ભગવાનને અર્પણ કરી દીધેલું હતું. ભગવાનને અર્પણ કર્યા વિનાનું એ કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતા ન હતા. 4 દિવસ પર્યંત એ દાતણ લઈને ભગવાન શ્રી હરિની પછાડી ચાલતા રહ્યા, પરંતુ 4 દિવસ પર્યંત એમણે અન્ન જલ ગ્રહણ કરેલું નહોતું. તો શેઠની આ પ્રમાણેની ભક્તિ જોઈ ભગવાન શ્રી હરિ આંબા શેઠની ઉપર અત્યંત પ્રસન્ન થયા. તે જ પ્રમાણે ભગવત ભક્તોએ પણ ભગવાનને અર્પણ કર્યા વિનાની કોઈ પણ સામગ્રીનો ભોગ લગાવવાનો નથી. કોઈ વ્યક્તિ એવો સંદેહ કરે કે ભાઈ અમે ઘરે હોઈએ ત્યારે તો અમે ભગવાનની મૂર્તિને અર્પણ કરીને સામગ્રી ગ્રહણ કરીએ, પરંતુ બહાર ગયા હોઈએ ત્યારે શું કરવું? તો શાસ્ત્રોકારોએ એનો પણ ઉપાય બતાવેલો છે કે બહાર ગયા હોઈએ અને બધી જ સામગ્રી આપણે જાતે બનાવી હોય, તે સમયે ભગવાનની પ્રતિમા ન હોય તો મનોમન ભગવાનને એ સામગ્રી અર્પણ કરી દેવી. અથવા તો તમારા કંઠની અંદર જે તુલસીની કંઠી છે, જે તુલસી સાક્ષાત ભગવત સ્વરૂપ છે, એ તુલસીનો સ્પર્શ કરાવીને કોઈ પણ સામગ્રી અથવા તો જળ જે છે એ ગ્રહણ કરી લેવું. શાસ્ત્રોની અંદર તુલસી છે, શ્રીમદ નારાયણ ભગવાન છે, ગાય છે, શ્રીમદ ભાગવત છે અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્ર, આ 5ને એક જ સ્વરૂપ બતાવેલા છે. એટલે કોઈ સ્થાન પર તમે ગયા હો અને ભગવાનની પ્રતિમા ન હોય તો પોતાના ગળાની અંદર જે તુલસીની કંઠી છે, જે સાક્ષાત ભગવત સ્વરૂપ છે, એને એ સામગ્રી સ્પર્શ કરાવી દેવી અને પછી જો તમે એ ગ્રહણ કરો તો એમાં કોઈ પણ જાતનો દોષ નથી. માટે બધા જ ભગવત ભક્તો આજથી નિયમ લેજો કે ભગવાનને અર્પણ કર્યા વિનાનું અન્ન જળ ક્યારેય પણ અમે ગ્રહણ કરશું નહીં. ભગવાનના જે ભક્ત હોય એ તો કેવલ ભગવાનની ઉચ્છિષ્ટ પ્રસાદી જ ગ્રહણ કરતા હોય,
કે જે ઉચ્છિષ્ટ પ્રસાદી ગ્રહણ કરવાથી એ ભગવાનની માયાને સરળતાથી તરી જાય છે. માટે બધા જ ભગવત ભક્તો આજથી આ પ્રમાણેનો નિયમ લેજો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.